जय श्री राम, हर हर महादेव। नौकरी, બિઝનેસ, ભક્તિ ત્યારે સફળ ગણાશે, ત્યારે સફળ માનવામાં આવશે જ્યારે તમારા કારણે કોઈના ચહેરા ઉપર મુસ્કુરાહટ હો, કોઈના ઘર બસે, કોઈ સુખી થઈ જાય તો જિંદગી સફળ છે. તમારા કારણે કોઈના ચહેરા ઉપર તમે કોઈની મદદ કરી શકો, કોઈ રોગી માણસ હોય તો મદદ કરી શકો, પેડ પૌધા લગાવી શકો ધરતી બચાવવા માટે, કોઈના ઘર બનાવી શકો તો જિંદગી સફળ છે. પણ લોકોને રડાવીને પૈસા ભેગા કરો તો જીવન સફળ માનવામાં નહીં આવશે, ભલે પૈસા ખૂબ હોય. કારણ રડાવીને પૈસા ભલે ભેગા કરો, ધર્મના નામે પૈસા ભેગા કરો, આતંક અપરાધના નામે પૈસા ભેગા કરો તો જિંદગી સફળ માનવામાં નહીં આવશે. ભગવાન રાજી ન થાય. કારણ કે સુખ 10 વર્ષ 15 વર્ષ જવાની છે ત્યાં સુધી ભોગી શકો, પછી તમે સુખ નથી ભોગી શકતા. અને પૈસા હોય, ધન હોય, દौलत હોય, ભગવત કૃપા ન હોય તો સુખ મળે નહીં. કોઈ ન કોઈ રોગ આવી જાવે, ભગવાન દંડ આપી દેવે. જિંદગી સફળ ક્યારે ગણાશે? રડાવીને પૈસા ભેગા કરો તો જિંદગી સફળ નહીં ગણાશે. પવિત્ર કર્મ કરીને પૈસા ભેગા કરો અને સમાજને થોડા બહુ અર્પણ કરો. તમારા કારણે ભાઈ દુઃખી હોય, ભાઈ ઘણા લોકો એવા હોય જેના ભાઈ પાસે લુગડા ન હોય, બહેન પાસે લુગડા ન હોય અને ખૂબ પૈસા ડાયરામાં ઉડાવતા હોય, ખૂબ બોર્ડ લગાવતો હોય, મોટા મોટા બોર્ડ મારતા હોય. ઘણા લોકો સમાજ એકતાની વાત કરતા હોય ને સગા ભાઈ સાથે ન બનતા હોય. એ જીવન બરોબર નથી. નોકરી, વેપાર, ભક્તિ ત્યારે સફળ ગણવામાં આવશે, સફળ કહેવાશે, સફળ માનવામાં આવશે જ્યારે તમારા કારણે કોઈના ચહેરા ઉપર તમે સંત બની જાઓ અને લોકોને વ્યસન શીખાડો, ગલત લોકોના સંગતમાં રહો તો ભક્તિ સફળ નથી. પૈસા ભલે મળી જાવે, તમે ભગવાન માફ કરી દેશે પણ તમારી આત્મા તમને માફ કોઈ દિવસ ન કરે. આ જિંદગી પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ. નરસિંહ મહેતા કહે છે, વૈષ્ણવ જન તો તેને કહીએ જો જાને પીર પરાઈ. બીજાના દુઃખ સમજતો એ મનુષ્ય છે. આ મનુષ્ય તન છે. વેદ કહે છે, સર્વે ભવંતુ સુખિના સર્વે સંતુ નિરામયા. દરેક લોક સુખી રહે, દરેક લોક નિરોગી રહે તો નોકરી સફળ ગણવામાં આવશે, બિઝનેસ સફળ ગણવામાં આવશે. ઘણા લોકો નકલી ઘી તેલ વેચીને પૈસા ભેગા કરી લે, પછી થોડા બહુ કોઈ સપ્તાહ કરાવી દેવે, કોઈ બાવા સાધુને ખવડાવી દેવે. એ સફળ ગણાશે? નેભર.